કોમલ સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં થઈ શકે છે હળવો વરસાદ। 4 દિવસ રાજ્યમાં થંડરસ્ટોર્મની સંભાવના સેવાઈ રહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના સેવાઈ રહી છે। અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24% વધુ વરસાદ નોંધાયો છે। 19 से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए 19 से लेकर 22 सितंबर तक। इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडर शावर्स का संभावना रहेगा। સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક માર્યા છે તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો સુરતમાં એક તરફ સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ જે ગટરના ગંદા પાણી છે તે પણ બેક માર્યા છે। તેના કારણે લોકોના ઘરોમાં ગટરના જે પાણી છે તે પહોંચી ગયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોની ઘરવખરીને ભારે નુકસાન સર્જાયું છે। બીજી તરફ ગટરના જે દુર્ગંધવાળા ગંદા પાણી હોય તે પણ બેક મારવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે સર્વિસના જે રસ્તાઓ છે તેના પર પણ પાણી ભરાઈ ગયા છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી છે। વડોદરામાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે મધ્ય ગુજરાતના શહેર ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। કરજણ, જૂના બજાર, નવા બજાર, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણ શહેર વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। કરજણમાં અત્યાર સુધી સિઝનનો કુલ 39.96 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે। વરસાદી વાતાવરણ હોવાથી આજથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। મગફળીની આવક વધુ પડતી હોવાથી તેમજ વરસાદી વાતાવરણ હોવાથી આવક બંધ કરવામાં આવી। 21 તારીખથી રાબેતા મુજબ આવક લેવામાં આવશે। આવક બંધ દરમિયાન કોઈપણ સંજોગોમાં મગફળીનો પ્રવેશ આપવામાં આવશે નહીં। આમ છતાં મગફળીના વાહન આવશે તો પરત લઈ જવાના રહેશે। વરસાદે વિરામ લીધાને 10 દિવસ થવા છતાં મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। વરસાદી પાણી હજુ પણ કેટલાક વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાધનપુર શહેરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારમાં જ્યાં હજુ પણ 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયેલું છે અને રહીશો ભરાયેલા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે। જ્યાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ રહેતા ત્યાંથી વૃદ્ધો અને બાળકોને પસાર થવા માટે મજબૂર બન્યા છે। રહીશો દ્વારા પ્લાસ્ટિકના પીપળાની હોડી બનાવીને તેના પર વૃદ્ધો અને બાળકોને બેસાડીને માર્ગ પસાર કરાવી રહ્યા છે પરંતુ તેમ છતાં રાધનપુર પાલિકાના તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધરમુકલ છે નગરપાલિકાવાળાનું વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર 2 ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે। અમારે નગરપાલિકામાં અમે કેદવાના કહેરા છીએ 10 તાળાનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે અને જ્યાં પાણી નિકાલ છે જ્યાં પાણીનો નિકાલ થાય ત્યાં કરવો પડે સાહેબ। અમારું કંઈક તો અરજ સાંભળો। અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, કોઈ સરકાર સાંભળતું નથી।
નગરપાલિકા અમે રાડ કરીને જઈએ છીએ તોય કોઈ નથી સાંભળતું. અમારા નાના નાના છોકરા હે, મારે 6 છોકરીઓ નાની છે, બીજો એક છોકરો છે, 7 છોકરા હે. અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા. તે સરકાર કોઈ અમારી સહાયતા કરો. રાધનપુરની અંદરમાં નર્સરી બાગ, બાબોતેન રસ્તા, એના જોડમાં કેનાલ પડે છે, એના પાછળ માધવ સિટીમાં, બરાબર, એમાં અત્યારે 2 ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે, બરાબર. અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા, અને અમારી સાહસાકર કોઈ આપતા નથી, બરાબર. તે અમારી સાહસાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો, કંઈક તપાસ કરો કે આ કેટલે પાણીમાં બેઠા છીએ, બરાબર. ભાઈ તે અમારી નગરપાલિકાને વિનંતી છે, જાય છીએ તો કોઈ સાંભળતા નથી. પાટણમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સરસ્વતીના ચોરમારપુરા ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થીને આપઘાતનો પ્રયાસ કર્યો. એક વિદ્યાર્થીએ કરેલ ટોર્ચરથી ગભરાઈને વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. વિદ્યાર્થીએ દીકરીના હાથમાં 2 બ્લેડના ચેકા મારીને લાઇટરથી હાથની આંગળીઓ ડામ આપીને કરી ટોર્ચર. ત્યારે વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા ઠાકોર સમાજના આગેવાનો આગળ આવ્યા છે. 24 કલાકમાં ન્યાય નહીં આપવામાં આવે તો કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે. આ ઘટના બની છે કે સ્કૂલમાં 16 તારીખે બપોરે 12 વાગ્યે એનો બનાવ બનેલો, પણ એની મને જાણ નથી થયેલી. ટીચરે મને રૂબરૂ જાણ નથી કરેલ, પણ ઘરે આવેલે 16 તારીખે રાત્રે સાંજે 6, 6:30 વાગે દવા પીધેલ છે એવી મારે ફેમિલીથી મને જાણવા મળતા હું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જ્યો. ત્યારે ખબર પડી, ત્યારે મેં પ્રિન્સિપાલને જણાવી ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે. તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું, તમે તો એના ક્લાસ ટીચરને ફોન કરો. મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યો તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણવામાં ધ્યાન આપીએ, અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા, બરાબર, તમારે જે થાય એમ કરજો. કે સરસ્વતીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં દીકરી અભ્યાસ કરે છે. છેલ્લા 4 મહિનાથી એના ક્લાસના અસામાજિક 3 છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા, તેનું બ્લેકમેલિંગ કરતા હતા, તેને હેરાન કરતા હતા, તેને ધમકીઓ આપતા હતા. વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું, એની ટીચર મેડમને કીધું, લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું, પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા. 24 કલાકની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો 24 કલાકની અંદર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવાના છીએ. સમગ્ર ઠાકોર સમાજ મળી અને આનો એક નિર્ણય કર્યો છે અને 24 કલાકમાં ખરેખર આ દીકરીને ન્યાય મળવો જોઈએ. જે એના મેનેજિંગ જે ટ્રસ્ટીઓ છે એમને પણ સાથે રાખી અને આવો ના બનાવ બને એના માટે એમને જવાબદારી લેવી જોઈએ અને આવો બનાવ ફરી ના બને એમને ખાતરી આપવી જોઈએ. સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો તો ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક માર્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સુરતમાં એક તરફ વરસાદ ખાબકી રહ્યો છે, બીજી તરફ ગટરના ગંદા પાણી બેક મારી રહ્યા છે. તો સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સુરતથી સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, એક તરફ સતત ધોધમાર વરસાદ, બીજી તરફ ગટરના જે દુર્ગંધવાળા ગંદા પાણી છે તે બેક મારી રહ્યા છે. રહીશોને કેટલી હાલાકી? બિલકુલ જે પ્રકારે સુરતમાં વહેલી સવારે ધીરે ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને કહી શકાય લિંબાયત ઝોન વિસ્તાર કે જ્યાં 4 ઇંચ વરસાદ થયો હતો અને આ વિસ્તારમાં કહી શકાય સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન સૌથી વધારે છે. પણ જે પ્રકારે આ વિસ્તારમાં ગંદકી હતું, તમામ સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇનના ગટરમાં પ્લાસ્ટિક ફસાઈ ગયા હતા, જેને લઈને પાણીનો નિકાલ ના થતા લિંબાયત અને ડુંભાલ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલું ઓમનગર છે, આ વિસ્તારમાં પાણી ભરાયા હતા. દ્રશ્ય જોઈ શકાય છે. વરસાદે વિરામ લીધાની સાથે જ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે, સફાઈ યોદ્ધાઓ છે, એ પાણીમાં ઉતર્યા છે અને ધીરે ધીરે પાણીનો નિકાલ કરી રહ્યા છે. કહી શકાય કે આ વિસ્તારમાં આવેલી 5 થી 7 દુકાનો અને 4 થી 5 મકાનોમાં પાણી પ્રવેશ્યા હતા, પણ મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને સફાઈ અભિયાન શરૂ કર્યા છે. ત્યારે બીજી બાજુ જે સ્ટ્રોમ ડ્રેનેજ છે, ડ્રેનેજમાંથી નીકળેલું કચરું સાઈડ પર મૂકવામાં આવ્યું. કેમેરામેન જીગરને કહીશ એ કચરો બી બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારે અહીંયા પાણીનો નિકાલ થવો જોઈએ સ્ટ્રોમ ડ્રેનેજથી, એ તમામ ડ્રેનેજો બ્લોક થઈ ગઈ હતી. કારણ કે આ વિસ્તારમાં જે પ્રકારે લોકો કચરા પેટીમાં નહીં પણ રસ્તે કચરો નાખે, જેને લઈને આ સ્ટ્રોમ ડ્રેનેજો બંધ થઈ ગઈ હતી. પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચી સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનની સફાઈ કરતાની સાથે ગણતરીની મિનિટોમાં હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. કહી શકાય કે ધીરે ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદ વિદાય લેવાનો થયો તે વચ્ચે જે રીતે સુરતમાં વરસાદ પડ્યો છે અને લિંબાયત ઝોનમાં 1 જ કલાકમાં
4 ઇંચ જેટલો વરસાદ પડતા માત્ર ઓમનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, કારણ કે એક બાજુ રેસિડેન્ટ વિસ્તાર છે તો બીજી બાજુ મધ્યમાંથી પસાર થતી ખાડી છે. ખાડીમાં બી પાણીનું સ્તર વધ્યું હતું, જેને લઈને પાણીનો નિકાલ થતો નહોતો અને સ્ટ્રોમ સેનેટ લાઇનમાં કચરો આવી જતા પાણીનો ન નિકાલ થતાં આ તમામ જગ્યાએ પાણી ભરાયા હતા. પણ હવે વરસાદે વિરામ લેતા આ પાણી ધીરે ધીરે ઓસરવાના શરૂ થયા છે. કીર્તેશ, જ્યારે વધુ પડતો વરસાદ ખાબકે એટલે શું ત્યાં જે ડુંભાલ વિસ્તાર છે ત્યાં દર વર્ષે શું આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે? અને જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો શું કોઈ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે અહીંયા? મેં પહેલાં જ કીધું એમ વરસાદે ચોક્કસ એની ગતિ વધારી હતી, પણ આ વિસ્તારમાં લોકો કચરો કચરાપેટીમાં નથી નાખતા, રસ્તામાં નાખે છે, જેને લઈને આ તમામ ડ્રેનેજોમાંથી પાણી જવાનું હોય છે, ત્યાં પ્લાસ્ટિક ફસાઈ જતું હોય. તમે અત્યારે જોઈ શકો છો મહાનગરપાલિકાના સફાઈ યોદ્ધાઓ દ્વારા અત્યારે પણ કચરો વીણવામાં આવી રહ્યો છે, કારણ કે આ કચરો ડ્રેનેજમાં જાય, જેને લઈને ડ્રેનેજ બ્લોક થઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી. પણ જોઈ શકાય છે કે કર્મચારીઓ હજુ બી જે પાણીમાં પ્લાસ્ટિક છે તે વીણી રહ્યા છે, અને આ પ્લાસ્ટિક જો અહીંયા ના આવે તો ચોક્કસપણે તમામ ડ્રેનેજોમાંથી પાણી આઉટ થઈ જાય અને પાણી ભરાવાની સમસ્યા ના આવે. હું બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ તમામ ડ્રેનેજની ઉપરથી જે કચરો કાઢવામાં આવે છે, એટલે કે પ્લાસ્ટિક આવી જતાં પાણીનો નિકાલ નથી થતો, અને સતત હજુ પણ એક કર્મચારી છે તે સતત હાથમાં બેગ લઈ પ્લાસ્ટિકનો કચરો વીણીને ઠેલામાં નાખી રહ્યો છે. એટલે કે તમામ પ્લાસ્ટિકને લઈને સ્ટોર્મ ડ્રેનેજના જે ઢાંકણા છે તે બ્લોક થઈ જાય છે, પરિણામે પાણીનો નિકાલ નથી થતો. ચોક્કસ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદનું જોર વધારે હોય તો અહીંયા પાણી ભરાય છે, એ વાત સાચી છે, પણ વરસાદ વિરામ લેતાના ગણતરીની મિનિટોમાં અહીંયાથી પાણીનો નિકાલ થાય છે. પણ આજે પાણીનો ન નિકાલ થવાનું કારણ માત્ર સ્ટોર્મ ડ્રેનેજના ઢાંકણા ઉપર પ્લાસ્ટિક ફસાઈ જવાથી પાણીનો નિકાલ થયો નથી. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો મહેમદાવાદના રોહિસ્સા ગામે શાળાની તાળાબંધીનો મામલો સામે આવ્યો છે. શિક્ષકોના વિખવાદ વચ્ચે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શિક્ષકો અંદરો-અંદર ઝઘડતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ તાળાબંધી કરવામાં આવી હતી. તો શિક્ષકો વચ્ચે અંદરો-અંદર ઝઘડો થવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ વાલીઓ રોષે ભરાયા હતા અને વાલીઓ દ્વારા આ જે શાળા છે તેને તાળાબંધી કરવામાં આવી છે. ઘોઘા હજીરા રોરો ફેરીનો ફેક વિડીયો વાયરલ કરનાર 2 લોકો ઝડપાયા છે. વિદેશી ફેરીનો વિડીયો ઘોઘા હજીરાનો બતાવી અફવા ફેલાવવામાં આવી તો ફેક વિડીયો દ્વારા ફેરી સર્વિસને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે તેવો ભ્રામક મેસેજ વાયરલ કરવામાં આવ્યો. કંપનીના સંચાલકોએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરી હતી અને સુરતના નાના વરાછા અને સુરેન્દ્રનગરમાંથી 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. તો બંને મિત્રોએ મજાકમાં ખોટો વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ફેરી સર્વિસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પોલીસ સમક્ષ સામે આવ્યો છે. જૂનાગઢમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન કરવામાં આવ્યું અને 10 દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. ગતરોજ રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું. પ્રશિક્ષણ શિબિર સમાપનને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. શિબિરમાં માર્ગદર્શન મળ્યું તેને લઈને રોડ મેપ તૈયાર કરાયો છે. આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને લોકોના પ્રશ્નો ઉઠાવશે. માર્ગદર્શન મળ્યું છે, જે ભાથું મેળવ્યું છે અમારા જિલ્લા પ્રમુખશ્રીઓએ. આજે સમાપનના દિવસે સૌએ સાથે મળીને એક રોડમેપ બનાવ્યો છે, સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે, એમના પ્રશ્નો માટે, એમની સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું.